હે ભગવાન, અત્યારની છોકરીઓ તો બાર બપોરે ઉઠે ને કઈ કામ કરે નહીં. આપણે જરીક કક શીખામણ દઈ કે બાર બપોરે ન ઉઠાય તો ઝોલા ભરીને ભાગે. અત્યારની વહુ તો કઈ આરહુડ્યું ને. આપણે કોણ કે કામ કરો ને. પહેલાના જમાનામાં હાહુ પાસે કામ કરે ને હવે વહુ પાસે કામ કરો. કામ જ કરવાનું છે. કોને ખબર હતી આવો જમાનો આવશે ને આવી આરહુડિયું થકશે. મમ્મીજી હવે આવી ભૂંડી અરખામણી. મમ્મી આજ મારો બર્થડે છે. તી મારા બર્થડે ઉપર આશીર્વાદ આપો ને હખેથી જીવવા દેજો. જીભડારી તી તારે શું વાંધો? હખેથી જીવવા દેજો સેડારી. એક તો બપોરે ઉઠે ને પાછી કે મને હખેથી જીવવા દેજો. તારે શું દખાયું? દખ તો મારે છે. વેલા ઉઠીને કામ કરવાનું ને વહુ હાટું ખાવાનું બનાવવાનું. તું શું કરે હે આરહુડી? મમ્મીજી મારા બર્થડે ઉપર વઢો નહીં. વહે હું એ મંડીશ બોલવા તે આપણે બે આખું વરહ ચડ ભડવામાં જ જાશે. તું સે જેવી તે ચડ ભડવાનું જોઈએ ને જીભડારી. પાછી તો કે મમ્મીજી મારો બર્થડે છે. હારા હારા આશીર્વાદ આપો ને મને જીવવા દેજો. જાને હવે સેડારી. મમ્મીજી તમે બહુ ભોરા છો. તમને હંધાય સેતરી જાય. જળબારી શરૂઆત તો તેજ કરી. પણ આ ડોસી માને કાંઈ મારું લોહી પી ગયા. મારા બર્થડે ને દીએ મને હખેથી જીવવા ન દીધી. મમ્મીજી એક કામ કરો, તમે છે ને જાઓ, હું ખાવાનું બનાવી લઉં. હો હાતે કરને કોણ ના પાડે તને? એકવાર કીધું એમાં તો થોડીને ભાગ્યા. એકવાર તો કહેવાય ને કે નાના ભૂતડી આજ તારો બર્થડે છે, તું રેવા દે, હું હંધુય કર નાખું. તે હું તો પૂંગી જાઉં બારે. તૈયાર જ ઊભો તો ભૂતડી કે ને હું હટી જાઉં. ડોસીમાં તો કઈ વાહ મને. વારે વાહ ભૂતડી, તાર બર્થડે ને દીએ તે એક હારું કામ કર્યું. કયું કર્યું મમ્મીજી? આ કિચન નું કામ તે કીધું તે હું કર લઉં. ઈ હારામ હારું કામ છે. આખું વરહ આવું જ કરતી રહેજો. બચારાને હારું જ લાગે ને હવે તો મીઠુડા. ભૂતડી મેં તો ખાઈ લીધું છે. તું ખાઈ લે ને એટલે મને કેજે હો. કા તમાર વાસણ ઉડકવા છે? ના ના ભૂતડી, માર તો છે ને પગ દુખે હે. મારાથી વાસણ નહીં ઉડકાય. મમ્મીજી વાસણ પગેથી નહીં હાથેથી થાય. થોડીક તો બુદ્ધિ વાપરો. અરે આ હવે તું વરી મને સમજાવવા આવી. હાથેય થાય પગેય થાય. ઊભું તો રહેવું ને. ના તમે કિચનના પ્લેટફોર્મ ઉપર બેસી જાજો, ભલે તૂટી જાય. જાને હવે સેડારી, તાર તો કામ જ કરાવું હોય કાલી. હું જાઉં છું બારે. કેટલું કામ કરી નાખી તીએ તો ઉઠીને આવે અહીંયા. હા ઓ મમ્મીજી, તમને ખબર ન હોય ને તો કહી દઉં, આ જીભડારીએ ઉઠીને એકેય કામ કર્યું નહીં. ઉઠીને પોતે ચાય બનાવીને પીધી અને પાછો તો કે કેટલું કામ કર્યું. એટલે તો આવા ઢમઢોલ થયા. ઢોલકડું. મને ખબર છે તમને તો કેટલાય પાઠ ભણાવ્યા હશે, પણ આ ડોસીનો છે ને વિશ્વાસ કરજો નહીં. આ ડોસી ખોટા બોલી. ઉઠીને કઈ વટકલું ન કર્યું હોય. પાછા તમે કેટલું કામ કરી નાખ્યું. અરે આ મને ખબર છે તમે કેટલા સાહુકાર છો. મારા વગર તો એક ડુંગળી ગઠિયાય નહીં ફોલે. પાછા કે કેટલું કામ કર્યું. લખણ છે તમારામાં, લખણ ખોટા. બર્થડે ના દીએ જ બચારી કિચનમાં જતો રોહડામાં પૂરી નાખી. હવે શું મારે આજ કરવાનું બર્થડે ના દીએ? તમે જ કયો, આ તો સરાસર અન્યાય કહેવાય કે નહીં? કોઈને કદર જ નથી આવી હોના જેવી વહુની. કદર ન હોય તો કઈ નહીં ને. હું તો હાલી ભૂતડાને તો પૂછી આવું હું ખાવું છે ને કહીએ લોહી પીશે. અંધા એવા હરાડા. ગમે એટલું મીઠું ખાવાનું બનાવી દઈ ને તો એને સ્વાદ ના આવે. ભૂતડા આજ તમારો બર્થડે છે. હેપી બર્થડે ન કીધું મને? હા ને હેપી બર્થડે હો. અને આ જે હેપી શબ્દ છે ને પકડી રાખજો. તું એ હખેથી જીવજે ને મને જીવવા દેજે. લોહી પી ગઈ છો. આખું વરસ છે ને લોહી ન પીજે હવે મારું. હા જાણે હું એકલી તમારું લોહી પીતી હોઉં. તમે મારું લોહી નથી પીતા એટલે તું આવી હુકાલ કંગાલ થઈ ગઈ છું. ચૂપ રે ને જીભડારી. હા હવે હું શું કહું ખબર છે? ના નથી ખબર હો. આજે શેનું શાક બનાવું? તારે જે બનાવવું એ બનાવ. આજે છે ને મારું ઘરે જમવાનું નથી. હું મારા ભાઈબંધને ઘરે જાઉં છું. આજે છે ને મારા ભાઈબંધને ઘરે લગન છે. અરે પણ અત્યારે તો કમૂરતા નથી. કમૂરતામાં લગન ન કરાય. શું થાય? કમૂરતામાં લગન કરીને તો એનું લગ્ન જીવન હાલે નહીં. પછી વઠવામાં ભણવામાં જ જાય. હા તીએ તો તારા ને મારા લગન અખાત્રી જ નથી થતા ને. તીએ કેમ વઠવાનું ભણવાનું જોઈએ? વાત કેવી કરે કમૂરતા. વાત તો એ સાચી છે હો, પણ એ વઠવામાં છે ને મારો વાંક નથી હોતો. તમારો જ વાંક હોય છે. તમે જ સામેથી વઠવા આવો. હા હું જ વઠવા આવું કા? તું ક્યાં કોઈ દી વઠવા જ આવે સામેથી? ઓ ભૂતડી બેન જા હવે. જલપારાણી રાડું પાડે છે રે. જા ને કઈને ખબર પડી જાય. આ બે જણે તો આખો દી બાજતા જ હોય. પાછી જલપારાણીને ખબર ન પડવા દેજે કે અમારા અખાત્રીજના લગન થયા છે. કેજે કમૂરતામાં લગન થયા છે ને એટલે બાજવાનું હોય. સાને મને હાલે જાવ ને એક વાત ને લઈને બેઠા. સાચું કઈ એટલે બચારીને વહમું લાગે સેડારી. શું હે જલપાબેન તમારે? એ ભૂતડી બેન એમ કહું છું કે હમણાં ફાળો ઉઘરાવા આવું છું. ઘરે જ છો ને? એનો ફાળો વરી ઘડી ઘડી ફાળો ઉઘરાવા ધોળ્યા આવો. ઉત્તરાયણ આવે હે. ઉત્તરાયણ તો
આવતા નથી ફાળો છે ને લેવા આવો હો નકરા ફાળા ભેગા કરવાનો જ શોખ છે અહીંયા કને શોપિંગ કરવા ન જડતી અને ફાળા ભેગા કરવા એ ભૂતળી બેની તમારે ઘરે આવીને હું તમને સમજાવું છું એ હો જાઓ ઘરે જ રહેજો ભૂતળી બેન હમણાં આવું છું તમે ટાણે આવજો નક પછી હું હુઈ જઈશ ને તે ઉઠી નહીં પછી કેજો નહીં એ હા ભૂતળી બેન જલપાબેન ને તો નકરા ફાળા ઉઘરાવાનો જ શોખ દિવાળીનો ફાળો હોય ગણપતિ બાપાનો ફાળો હોય કે ગમે ઈ ફાળો હોય ને તે ફાળો ઉઘરાવામાં પહેલા ને પહેલા હોય અહીંયા અમારા પાસે શોપિંગના પૈસા ન હોય ને ફાળો ઉઘરાવા ગમે તે પૂંગી જાય બોલો પૈસા ભેગા કરવાના તો શોખીન છે એ મફત ના હો મહેનત ના નહીં મહેનત ના ભેગા કરવાનો જ બચારાને બર પડે પાછો તમે જાઓ ને અહીંયા ઘરે તે તમે નકરી સલાહ દેવો આમ ને તેમ ને તમે અનુસરો ને પહેલા અમારા પાસે ધોળ્યા આવો જાણે હું જગ્યાની હવે આવે એટલે ખબર પડે શેનો ફાળો ઉઘરાવા આવે હે ને કેમ ને કોણ જાણે હવે કયો હનર હુજ્યો લે માર હાહુન તો જઈને કહું કે જલપાબેન જડ્યા તા ને ફાળો ઉઘરાવા આવે હે માર હાહુ ચોખ્ખી ના પાડ દેશે જોજો આવા તો દ્યો જલપાબેન ને મમ્મીજી તમને ખબર છે ઈ બધુંય પછી કેજે પહેલા મને ઈ કે તું ખાવાનું કેમ હારું નથી બનાવતી તાર માવતરને ત્યાંથી શીખી ના આવે મમ્મીજી માર માવતરને ત્યાં કઈ કોર્સ ચાલુ નતો ખાવાનું બનાવતા શીખવાનો તમને ભાવે ને તો ખાઓ ને હાથે બનાવીને ખાઈ લેજો કાંઈ જરૂર નથી બચારાને બેઠા બેઠા ખાઓ ને ખાવાનું ન ભાવે લ્યો સાવકાર તમે તો ભૂતળી તું તો બહુ જીભડારી છે હો પેલા તો આવી ધારી નથી પેલા તો એવું દેખાતું હતું તું કાંઈ બોલતી નથી હું તો કાંઈ નથી બોલતી મમ્મીજી તમે જે પૂછો ને એનો ખાલી જવાબ જ આપું છું નકર કાંઈ બોલતી નથી જોઈ લેજે તમે જાણે હું મમ્મી તમે માર બર્થડે ની માર ભેગે વટવેડ કરો હો કોક મને મારા બર્થડે નું ગિફ્ટ આપો ને તો હું એ રાજી થાઉં હું જુએ હે બર્થડે માં હોનન વીટી આપું ના રે ના મમ્મીજી હોનન વીટીને શું કરવી હે કોક અલગ આપો ને કે મને યાદ રહે ભૂતળી અલગ તો એક જ વસ્તુ છે ને યાદે હારી રહે એવી હો કઈ સૂટા સેડા આપી દઉં તું એ સૂટી હું એ સૂટી જીભડો તો તમારે કઈ ઓછો નથી હો ડોસીમાં મેં તો કીધું મારા હાહુ મને કંઈક અલગ વસ્તુ દેશે ને મસ્ત દેશે બર્થડે ના ગિફ્ટમાં તમે તો શેતાન સૂટા શેડા આપા તમે સૂટા ને હું એ સૂટા મમ્મીજી તમાર બર્થડે આવે ને એટલે મને કહેજો હું એ તમને ગિફ્ટ આપીશ અને ગિફ્ટમાં હું આપીશ ખબર છે સૂટા શેડા પછી તમે એ સૂટા ને હું એ સૂટી લોહી પી ગયા છો તમે મારું ચૂપ રે ને જલપા હું રાડું પાડતી હતી હવે મમ્મીજી હું તમને ઈ જ કહેવા આવતી હતી આ જલપા બેન રહેતે ઈ મને કે ઘરે જ રહેજો ફાળો ઉઘરાવા આવે છે રે એનો વરી ફાળો એને તો જીએ જોઈ ત્યાં ફાળા જ લેવા આવતા હોય હા તે મમ્મીજી હું ઈ જ કહું છું ઘડી ઘડી ફાળા જ ઉઘરાવે કોણ જાણે હવે શેનો ફાળો ઉઘરાવા આયા હમણાં આવતા જશે મમ્મીજી ધીરે બોલજો નકચક નો હા ફ્રી જશે ને તો એને તો કેવડીએ ટીહીકી ચડશે ભલે ને ચડે મુઈ ટીહીકી બીજી વાર આવશે જ નહીં ફાળો ઉઘરાવા હી સાચી વાત તો મમ્મીજી તમે તો બહુ હોશિયાર જય શ્રી કૃષ્ણ એ જય શ્રી કૃષ્ણ જલપાબેન આવો આવો અત્યારે જ માર હાહુન કહેતી હતી કે જલપાબેન આવવાના છે બેસો ને જલપાબેન ના રે ના માર બેહવાનો ટાઈમ નથી હવે હંતે ફાળો ઉઘરાવા જાવો છે લ્યો હવે જલપાબેન શેનો ફાળો ઉઘરાવો તમે આપણે અહીંયા શેરીમાં છે ને છોકરાઓ માટે અને આપણે બધા માટે એક સ્વિમિંગ પૂલ બનાવવાનું છે તે એનો ફાળો ઉઘરાવા આવી છું ઠીક આવો અનર કોને ચડ્યો આ તીએ અરે અનર જ કરતા હો ખોટા પાણી જ બગાડવાનું ને રૂગું ના રે ના ભૂતળી બેન ના સાસુમાં એવું ના હોય કેટલી મજા આવે ખબર છે હારે આ આવે કર્યા જ છે એવા મજા બે દી મજા આવે ને ખોટા લપ કરવાની રીયો પાણી બગાડશો હે ભૂતળી બેન તમારો કેટલો ફાળો લખું આપણે સ્વિમિંગ પૂલ બનાવવાનું છે જલપા બેન તમે છે ને તમે બિંદાસ રહ્યો બે ડોલ પાણીની લખી જ નાખો હજી જરૂર હોય ને તો કહી દેજો જરીએ મૂંઝાજો નહીં પાણીની 10 બાલટીએ આપી દઈશ એ શરમાવ ભૂતળી બેન પાણીની ડોલટી નથી જોતી ફાળો જુએ છે ફાળો પૈસા જુએ છે પાણી તો હંધાઈ પાસે હોય અરે તમાર પૈસા જોએ હે જલપા બેન મેં તો કીધું તમાર સ્વિમિંગ પૂલ બનાવશે તે સ્વિમિંગ પૂલમાં નાખવા પાણી જોતું હશે લ્યો મને શું ખબર કે પૈસા જોવે ભૂતળી બેન તમે તો સાવ મૂર્ખ છો જલપા બેન મારી તો વાતે શું કરો હું તો મૂર્ખ છું તમે તો મહા મૂર્ખ છો આયા પાસે તો હવાય ની ભૂતળી બેન ને તો દેવા ના હોય એટલે ખોટી લપજ કરે રે એ આ ભૂતળી બેન ઉદાર દિલના દાતા તમારું તો સન્માન કરવામાં આવશે સ્વિમિંગ પૂલ ના દાતા 2 ડોલ પાણી ભૂતળી બેન ને તો જાણે એક ઝાપટ મારું સ્વિમિંગ પૂલ થઈ જાય ત્યાં નાવા તો પેલા પૂંગી આવશે ઓ જલપા બેન ફાળો તો લેતા જાઓ નથી જોતો માર તમારો ફાળો તમે જ રાખો હવે આમાં મારો શું હક તમે જ કયો કાંઈ વાંધો નહીં ભૂતળી જલપા બેન તો હમણાં આવશે પાછા એનો સ્વભાવ જ એવો છે ખારો હવે અને આપણો સ્વભાવ બટકીયો
ના જલપાબેનને કોઈ પૂંગે, ના મને કોઈ પૂંગે અને ના કોઈ મારી હાહુને પૂંગે. જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો અમારા વિડિયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. તો મળશું બીજા વિડિયોમાં. ત્યાં સુધી બાય બાય. જય શ્રી કૃષ્ણ.